લોકસભા ચૂંટણીનો હેતુ શું છે? જવાબ બી. કેન્દ્ર સરકાર બનાવવી. 2. વિધાનસભા ચૂંટણી કઈ સરકાર બનાવે છે? જવાબ બી. રાજ્ય. 3. લોકસભાના સભ્યોને શું કહેવામાં આવે છે? જવાબ બી. એમપી. 4. વિધાનસભાના સભ્યોને શું કહેવામાં આવે છે? જવાબ બી. એમએલએ. 5. રાજ્યસભાના સભ્યો કોણ પસંદ કરે છે? જવાબ સી. એમએલએ. 6. રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે? જવાબ સી. એમપી પ્લસ એમએલએ. 7. લોકસભા ચૂંટણી કેટલા વર્ષે થાય છે? જવાબ સી. 5 વર્ષ. 8. ઉપચૂંટણી ક્યારે થાય છે? જવાબ બી. સીટ ખાલી થાય ત્યારે. 9. ભારતની ચૂંટણી કોણ આયોજિત કરે છે? જવાબ બી. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. 10. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં શું આવે છે? જવાબ સી. પંચાયત નગરપાલિકા. 11. ગ્રામ પંચાયત કયા સ્તરે આવે છે? જવાબ સી. સ્થાનિક. 12. મ્યુનિસિપલ કોર્પોરેશન કયા ક્ષેત્ર માટે છે? જવાબ બી. શહેર. 13. રાજ્ય સરકાર બનાવવા માટે કઈ ચૂંટણી થાય છે? જવાબ બી. વિધાનસભા. 14. રાજ્યસભા ચૂંટણી સીધી જનતા દ્વારા થાય છે? જવાબ બી. ના. 15. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે? જવાબ સી. એમપી. 16. તાલુકા પંચાયત કયા સ્તરે આવે છે? જવાબ સી. સ્થાનિક. 17. જિલ્લા પંચાયત કઈ પ્રકારની ચૂંટણી છે? જવાબ બી. સ્થાનિક. 18. ચૂંટણીમાં મત આપવાનો અધિકાર કોને છે? જવાબ બી. 1/8+ નાગરિક. 19. એમપી કઈ સંસ્થા માટે છે? જવાબ બી. કેન્દ્ર. 20. એમએલએ કઈ સંસ્થા માટે છે? જવાબ બી. રાજ્ય. 21. લોકસભા ચૂંટણી કોણ નિયંત્રિત કરે છે? જવાબ બી. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. 22. સ્થાનિક ચૂંટણી કોણ સંભાળે છે? જવાબ સી. સ્ટેટ ઇલેક્શન કમિશન. 23. નગરપાલિકા ચૂંટણી કયા સ્તરે આવે છે? જવાબ સી. સ્થાનિક. 24. ચૂંટણી પ્રણાલીનું મુખ્ય હેતુ શું છે? જવાબ બી. સરકાર પસંદ કરવી. 25. ભારત લોકતંત્ર કયો પ્રકાર છે? જવાબ બી. લોકતંત્ર. 26. રાજ્યસભા કયા ગૃહનો ભાગ છે? જવાબ અ. સંસદ. 27. લોકસભા કયા ગૃહનો ભાગ છે? જવાબ અ. સંસદ. 28. પીએમ કયા ગૃહ સાથે જોડાયેલા છે? જવાબ અ. લોકસભા. 29. સીએમ કયા ગૃહ સાથે જોડાયેલા છે? જવાબ બી. વિધાનસભા. 30. રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ કેટલો છે? જવાબ ડી. 6 વર્ષ. 31. લોકસભા સભ્યોનો કાર્યકાળ કેટલો છે? જવાબ બી. 5 વર્ષ. 32. વિધાનસભા સભ્યોનો કાર્યકાળ કેટલો છે? જવાબ બી. 5 વર્ષ. 33. રાજ્યસભા ચૂંટણી કોણ આયોજિત કરે છે? જવાબ સી. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. 34. રાષ્ટ્રપતિ કયા દેશના વડા છે? જવાબ બી. ભારત. 35. નગરપાલિકા કઈ સેવા આપે છે? જવાબ બી. સ્થાનિક સેવા. 36. પંચાયતનો મુખ્ય હેતુ શું છે? જવાબ બી. ગામ વિકાસ. 37. રાજ્યસભા કઈ રીતે બને છે? જવાબ બી. પરોક્ષ ચૂંટણી. 38. લોકસભા કઈ રીતે બને છે?
જવાબ અ સીધી ચૂંટણી. 39 વિધાનસભા કઈ રીતે બને છે? જવાબ અ સીધી ચૂંટણી. 40 ભારતની ચૂંટણી પ્રણાલી શું છે? જવાબ બી લોકતંત્ર. 41 ચૂંટણીમાં મતદાન કઈ રીતે થાય છે? જવાબ સી બંને. 42 નો અર્થ શું છે? જવાબ અ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. 43 મતદાન માટે કઈ ઉંમર જરૂરી છે? જવાબ બી 18. 44 રાજ્ય સરકારનું વડું કોણ છે? જવાબ બી સીએમ. 45 કેન્દ્ર સરકારનું વડું કોણ છે? જવાબ બી પીએમ. 46 રાજ્યસભા કઈ સંસદનો ભાગ છે? જવાબ અ ઉપરનું ગૃહ. 47 લોકસભા કઈ સંસદનો ભાગ છે? જવાબ બી નીચેનું ગૃહ. 48 રાજ્યસભા ક્યારે ભંગ થાય છે? જવાબ બી ક્યારેય નહીં. 49 લોકસભા ક્યારે ભંગ થાય છે? જવાબ અ 5 વર્ષે. 50 ચૂંટણીનો મુખ્ય આધાર શું છે? જવાબ બી મતદાન. વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ગુજુ જ્ઞાન શોર્ટ્સને સબસ્ક્રાઇબ કરો.